हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मजा में बधा मदानी सर श्री भाग्योदय एकेडमी जसापर। मित्रों, आजे आपणे धोरण 10 में एक काव्य विषे माहिती मेळवशुं। आजना सेशन में मित्रों, काव्य નું નામ છે માય સોંગ। પેલું કાવ્ય છે તમારા પાઠ્યપુસ્તકનું। આ કાવ્ય આપણા कवि श्री रविन्द्रनाथ टागोर द्वारा लखवामां आवेलुं एक जबरदस्त काव्य छे। आ काव्यमां रविन्द्रनाथ टागोर द्वारा आपने एवुं समजाववामां आव्युं छे मित्रों के गीत अथवा संगीत मानवना मन उपर, आपणा पोताना मन उपर एटली जबरदस्त रीते असर उपजावे छे के जे दरेक परिस्थितिनी अंदर आपने उपयोगी बने छे। काव्यનું સર્જન કરી અથવા ગીત દ્વારા માણસ અલગ અલગ મન ઉપર કંટ્રોલ કરી શકે છે। કાવ્યની એક વ્યાખ્યા આપણે શુદ્ધ દેશી ભાષામાં હું તમને આપું ને તો સ્વયં સ્ફુરણાનો એક ઉભરો આપણી અંદર આવે અને એનું શાંત મને વર્ણન કરવું એટલે કાવ્ય, બીજું કાંઈ નથી। અંદરથી એક આપણને સ્વયં સ્ફુરણા થાય। અહીંયા एक काव्य आपेलू छे माय सॉन्ग। रविन्द्रनाथ टागोर द्वारा माता पिता बाळकना जीवननी अंदर केवी रीते असर करे छे पोताना गीत अथवा संगीत द्वारा। धीस सॉन्ग ऑफ माइन, आ मारू गीत, विल विंड इट्स म्यूजिक अराउंड यू, तारी आजूबाजूमां પોતાનું એક સંગીત વહેરાવશે, ફેલાવશે। માય ચાઇલ્ડ, મારા બાળક, લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, પ્રેમ રૂપી હાથો દ્વારા, પ્રેમ રૂપી હાથ, જે તમારા માયાળુ હાથ હોય છે આપણા મા બાપના, એને પ્રેમ રૂપી હાથ કહેવામાં આવે મિત્રો। આના દ્વારા મારું આ સંગીત તારી ફરતી બાજુ એક પોતાનું સંગીત, મારું ગીત સંગીત વહેલાવશે। This song of mine, आ mine छे ए possessive pronouns छे। possessive pronouns आपणे शीखी गया छे। Which will touch your forehead, तारा कपाळने अडसे, like a kiss of blessing, आशीर्वादना चुंबननी जे बाळकने कहे छे। When you are alone, ज्यारे तू बाळकने कहे छे एकलो होईस, it will sit by your side, तारी बाजूमां बेसशे। गीतनी वात छे अहींया। इट विल सीट એટલે ગીત બેસશે એન્ડ વિસ્પર ઇન યોર ઇયર્સ, અને તારા કાનની અંદર ગણગણ કરશે, ગુણગુણ કરશે। વેન યુ આર ઇન ક્રાઉડ, અને જ્યારે તું ટોળામાં આવીશ, આજે બધા લોકો વચ્ચે આવીશ, ત્યારે ઇટ વિલ ફેન્સ યુ, તારું રક્ષણ કરશે। ફેન્સ એટલે વાઇડ બનાવવી, પ્રોટેક્ટ કરવું। फाइंड आउट द सिमिलर वर्ड विच मीन प्रोटेक्ट, तो फेंस याद रखो। हमणे आपणे सवाल जवाब ने बधुं जोशुं छे। अबाउट विथ एलुपनेस, एलुपनेस एटले एकलतापणुं, तारा एकलतापणामां टोळानी साथे तारा एकलानुं रक्षण करशे। एलुपनेस एटले लोनलीनेस। ओके मित्रों, सवाल जवाब होय આવી રીતે પેપરની અંદર 3 પ્રશ્નો પૂછે છે। કાવ્યનો એક પેસેજ આપેલો હોય છે, બરાબર, સ્ટેન્જા, અને read the stanza and answer the following questions। ધોરણ 10 માટે ખાસ ઉપયોગી છે। 3 માર્ક્સ જો। પહેલો પ્રશ્ન છે, what will the song do around the child, બાળકની આજુબાજુમાં ગીત શું કરશે? તો આપણને ઉપર દેખાય છે કે song will wind its music around the child, તો the song will wind its music around the child। બીજો પ્રશ્ન છે, how will the song wind its music around the child, કેવી રીતે બાળકની આસપાસમાં સંગીત પોતાનું ગીત છે એ પોતાનું સંગીત વહેરાવશે, ફેલાવશે? તો આપણને ખબર છે, લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ, પ્રેમાળ અથવા માયાળુ હાથ વડે। તો સોંગ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ ઓફ આર્મ્સ ઓફ લવ, પ્રેમાળ માયાળુ હાથથી ભેટે। આ તમામ પ્રશ્નો મિત્રો તમારે લેસનની અંદર 2 વખત લખો, ચોપડાની અંદર, રફ નોટની અંદર, જેથી કરીને તમને સમજી શકાય। ઓકે મિત્રો, આગળ જોઈએ। ત્રીજો પ્રશ્ન, what will the song do
like a kiss of blessing. આશીર્વાદના ચુંબન ની જેમ ગીત શું કરશે? તો the song will touch child's forehead, બાળકના કપાળને અડશે, સ્પર્શ કરશે. forehead એટલે કપાળ, like a kiss of blessing, આશીર્વાદના ચુંબનની જેમ. પછીનો પ્રશ્ન છે, how will the song touch child's forehead? કેવી રીતે ગીત બાળકના કપાળને સ્પર્શ કરશે? ઉપરનો પ્રશ્ન બેઠે બેઠો આવે જવાબ, પણ પ્રશ્ન પૂછવાની સિસ્ટમ, બંને પ્રશ્ન અલગ છે, જવાબ સેમ. The song will touch child's forehead like a kiss of blessing. બંને જવાબ સેમ છે, ઓકે, પણ અલગથી પૂછી શકે. What will the song do when the child is alone? બોર્ડની અંદર પૂછેલો પ્રશ્ન છે મિત્રો, આ ખાસ ધ્યાન આપજો. બાળક એકલું હશે ત્યારે ગીત શું કરશે? તો song will sit by the child's side, બાળકની બાજુમાં બેસશે, and whisper in his અથવા her ears. અહીંયા તો પોએટ બાળક જ ગણીએ છીએ આપણે, એટલે his ears અથવા her ears when he અથવા she is alone, જ્યારે એકલો હશે ત્યારે. What will the song do when the child is in a crowd? બાળક જ્યારે ટોળામાં હશે ત્યારે ગીત શું કરશે? તો the song will fence અથવા protect, બેમાંથી તમે ગમે એ લખશો ચાલશે. The child, બાળકનું રક્ષણ કરશે જ્યારે when he અથવા she is in crowd, જ્યારે બાળક ટોળામાં હશે. What will the song do when the child thinks of it અથવા thinks about it? બેમાંથી કોઈ પણ એક. The song will wind its music around the child like the forms of arms of love and touch its forehead like a kiss of blessing when he અથવા she thinks about it અથવા of it. એના વિશે બાળક જ્યારે વિચારશે ત્યારે ગીત છે એની આજુબાજુમાં પ્રેમાળ અથવા માયાળુ હાથ વડે સંગીતને પોતાના વહેરાવશે અને એના કપાળને આશીર્વાદના ચુંબનની જેમ સ્પર્શ કરશે. ઓકે, આ રીતે પહેલો પેરેગ્રાફ મિત્રો અહીંયા આપણે પૂર્ણ કર્યો છે. હવે બીજો પેરેગ્રાફ કરીએ એ પહેલા હજી એક બે પ્રશ્નો છે. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ પ્રોટેક્ટ. મેં હમણાં અગાઉ કીધું તમને એ રીતે જ. તો ફેન્સ શબ્દ આવે પ્રોટેક્ટનું સમાનાર્થી. એના પછી ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ લોનલીનેસ, એકલતાપણું, તો પણ અહીંયા એલુફનેસ શબ્દ આવી શકે. એ પછી લાઈક ધ ફોન્ડ ઓફ આર્મ્સ ઓફ લવ મીન્સ, પ્રેમાળ હાથ વડે એનો મતલબ શું? માયાળુ હાથ વડે. આર્મ્સ ધેટ વુડ ગાઈડ ધ ચાઇલ્ડ, એવા હાથ કે જે બાળકને માર્ગદર્શન આપે. આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ ટીયરફુલ આઈઝ, એવા હાથ કે જે બાળકને અશ્રુભરી આંખોએ ભેટે. આર્મ્સ ધેટ વુડ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ ફ્રોમ એની ડેન્જર, એવા હાથ કે જે બાળકને કોઈ પણ ભયથી બચાવે. આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ, અને એવા હાથ કે જે બાળકને પ્રેમ અને આરામથી ભેટે, માયાળુ હાથ વડે. તો આ ડી ઓપ્શન સાચો છે, એની નીચે અંડરલાઈન છે. ખાસ મિત્રો આ લખજો. Why does the child feel that he is being watched and loved by the parents? બાળક શા માટે એવું અનુભવે છે કે એને એના મા બાપ દ્વારા જોવામાં આવે છે અને પ્રેમ કરવામાં આવે છે? બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આ ખાસ ધ્યાન આપજો. તો ચાઇલ્ડ ફીલ્સ ધેટ, બાળક 10 થી પ્રશ્ન છે એટલે ફીલ નું ફીલ્સ થશે. He is being watched and loved by the parents because when he is alone, જ્યારે એ એકલો હશે, the song whispers in his ears, ગીત એના કાનની અંદર ગુણગુણાટ કરશે. when he is in crowd, the song protects him, અને જ્યારે ટોળામાં હશે ત્યારે બાળકનું રક્ષણ કરશે. એટલા માટે બાળકને એવું થાય છે કે એના માતા પિતા દ્વારા એને જોવામાં આવે છે અને પ્રેમ કરવામાં આવે છે. એના પછીનું પેરેગ્રાફ છે મિત્રો, my song will be a like a pair of wings to your dreams. મારું ગીત તારા સ્વપ્નોને પાંખો આપશે. પેર ઓફ વિંગ્સ એટલે જોડી, એક પાંખો આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, અને ઈ ટ્રાન્સપોર્ટ કરશે એટલે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય તારા હૃદયની સીમાઓ સુધી. વર્જ ઓફ અનનોવન, કોઈ પણ હાર્ટ, ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ એટલે તારા હૃદયને ટ્રાન્સપોર્ટ કરશે, એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય જ્યારે તું વર્જ ઓફ અનનોવન, કોઈ એની સીમાઓ નથી, અજ્ઞાત સીમાઓ સુધી.
અનનોન, જેને આપણે જાણતા નથી એવી સીમાઓ સુધી, એના સીમાડાઓ સુધી લઈ જાય. મારા હૃદય તારા હૃદયને બીજામાં ટ્રાન્સપોર્ટ કરશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર, એક વિશ્વાસ પાત્ર તારો હોય, ચમકતો સ્ટાર ઓવરહેડ when the dark night is over your road. જ્યારે તારા રસ્તામાં અંધારી રાત્રિ આવશે ત્યારે મારું ગીત તારી ઉપર એક ચમકતો તારો બનીને રહેશે. હવે જ્યારે તારા રસ્તા ઉપર અંધારી રાત આવશે એટલે જ્યારે તારા જીવનમાં દુઃખ પડશે ત્યારે, મિત્રો ખાસ ધ્યાન આપજો, when you are in trouble, તારા જીવનમાં જ્યારે દુઃખ પડશે ત્યારે મારું ગીત તારા માથા ઉપર ઓવરહેડ એક ચમકતો તારો બનશે, તને માર્ગદર્શન આપશે. My song will sit in the pupils of your eyes. તારી આંખોની અંદર કીકી બનીને રહેશે. પ્યુપિલ્સ એટલે કીકી આપણી આંખોમાં હોય. મારું ગીત બનીને બેસશે. and will carry your sight into the heart of things. અને હૃદયની નાનામાં નાની વસ્તુઓ સુધી એ ઉચકીને લઈ જાય. તારી દ્રષ્ટિ છે એ ઠેઠ સુધી, વસ્તુઓના હૃદય સુધી, હાર્દ સુધી પહોંચી શકશે. તો દરેક વસ્તુઓની રેકોગ્નાઇઝ કરી શકીશ, ઓળખી શકીશ. સારા અને ખરાબ વસ્તુ, સારું નરસાનું તને ભાન થશે. તારી આંખોમાં મારું ગીત છે એ કીકી બનીને રહેશે. and when my voice is silent in death. અને મા બાપ એમ કહે છે બાળકને કે જ્યારે મારો અવાજ મૃત્યુ પછી શાંત થઈ જશે, my song will speak in your living heart. ત્યારે પણ મારું ગીત તો તારા જીવંત હૃદયમાં ધબકશે. બાળકને આ મા બાપ કહે છે. મિત્રો આ રીતે સમજવાનો પ્રયત્ન કરો. ખાસ બહુ જબરજસ્ત રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્ય દ્વારા આપણને મા બાપના પ્રેમ વિશે સમજાવેલું છે. રીડ ધ સ્ટેન્જા and answer the following question. એમાં પહેલો પ્રશ્ન છે, what does the song give to the child? ગીત બાળકને શું આપશે? તો આપણે જાણીએ છીએ ઉપર a pair of wings. તો the song gives, દસથી પ્રશ્ન છે, a pair of wings to the child. બહુ ઇઝી પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન છે, how will the song transport child's heart? કેવી રીતે બાળકના હૃદયને ટ્રાન્સપોર્ટ કરશે ગીત? તો song will transport child's heart to a verge of unknown. મિસ્ટેક છે, એમ છે ને એનો અજ્ઞાત સીમાઓ સુધી, જે બાળક જાણતું નથી ત્યાં સુધી એનું હૃદયને લઈ જશે. એના પછીનું, what will the song be for the child's dream? બાળકના સ્વપ્ન માટે ગીત શું બનશે? A pair of wings. The song will be a pair of wings for the child's dream. એના પછીનો પ્રશ્ન છે ચોથો, when will the song be like a faithful star? એક વિશ્વાસ પાત્ર તારો થઈને ગીત ક્યારે બનશે? તો the song will be like a faithful star when the child is in trouble. મુસીબતમાં હશે. આપણે કીધું ને આગળ, મેં તમને વાત કરી કે in dark night in your road, મુસીબતમાં હશે ત્યારે રસ્તો બતાવશે. where will the song sit? ગીત બેસશે ક્યાં? the song will sit in the pupils of child's eye. બાળકની આંખની કીકીમાં બેસશે. એના પછી, what will the song do after sitting in the pupil of child's eyes? બાળકની આંખમાં બેઠા પછી ગીત શું કરશે? તો the song will help the child to see the heart of things after sitting in the pupils of his eyes. એકદમ ઈઝી વસ્તુ છે મિત્રો. what will the song do when the parents are no more? જ્યારે માતા પિતા નહીં હોય ત્યારે બાળક શું કરશે? ગીત શું કરશે? તો song will speak in the child's living heart when the parents are no more. જ્યારે મા બાપ નહીં હોય ત્યારે પણ બાળકના જીવંત હૃદયની અંદર song will speak, ગીત બોલશે, ગુણગુણ કરશે. find out the similar word of vision and lonely. દ્રષ્ટિ અને એકલતા પણ સમાનાર્થી, તો sight અને alone. vision નું sight અને lonely નું alone. find out the opposite word of curse. શ્રાપ નું સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ. ઓકે મિત્રો, આ રીતે પહેલું કાવ્ય માય સોંગ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર આપણે અહીંયા પૂર્ણ કર્યું. આ કાવ્યના તમામ સવાલ જવાબ, સિમિલર વર્ડ્સ, ઓપોઝિટ વર્ડ્સ જે કંઈ છે એ આપણે હોમવર્કમાં લખશું. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમામ સવાલ જવાબ છે, બોર્ડની અંદર પણ પૂછાયેલા છે
કાવ્યના આ સવાલ જવાબ. તો આ તમામ સવાલ જવાબ આપણે હોમવર્કમાં લખશું. આશા રાખું કે આપને આ વિડીયો થકી આ કાવ્યો તેમજ આની અંદર આવેલા તમામ સવાલ જવાબ સમજાઈ ગયા હશે. ફરીથી એક નવા ટોપિક, એક નવા વિડીયો સાથે આપણે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, આવજો, ગુડ બાય.